વડોદરા વીજ ભવન બહાર ઉમેદવારો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને દેખાવો યોજ્યા હતા। વડોદરા GUVNL કચેરી બહાર વિદ્યાર્થીઓએ તેઓની માંગોને લઈને દેખાવો કર્યા હતા। ઉમેદવારોની પડખે યુવરાજસિંહ જાડેજા પણ આગળ આવ્યા છે। સરકારી ભરતી ક્લાસ 2માં જેમાં જુનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ભરતીનો આ મામલો છે। 394ની ભરતી સામે 11,000 વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા આપી હતી। 5,000 વિદ્યાર્થીઓ એલિજિબલ થયા હતા। જો કે 3,000 વિદ્યાર્થીઓને બીજા ટ્રાયલ માટે બોલાવાયા હતા। 2,000 વિદ્યાર્થીઓને ન બોલાવાતા વિરોધ કરવામાં આવી રહ્યો હતો। GUVNLના જનરલ મેનેજર HR JT રાયને ટેલિફોનિક વાતચીતમાં ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યા હોવાના પણ ઉમેદવારોએ આક્ષેપ કર્યા હતા। નોકરી માટે 12 માર્ચ 2024 ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા। પહેલી પરીક્ષા 11 જૂન 2024 લેવાઈ હતી। બીજી પરીક્ષા 2 ઓગસ્ટે લેવાશે। દેખાવ કરી રહેલ ઉમેદવારોએ જણાવ્યું હતું કે ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે।